સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 24 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય ગણિત દિવસની. એ દર વર્ષે 22 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. 22 ડિસેમ્બર નેશનલ મેથેમેટિક્સ ડે. બરાબર. શા માટે મનાવવામાં આવે? તો મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જયંતિ હોય છે 22 ડિસેમ્બરે. આ દિવસ મનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ 2022માં થઈ હતી. વર્ષ 2022માં શ્રીનિવાસ રામાનુજનની 125મી જન્મ જયંતિ હતી. મિત્રો 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ, 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ, 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ, 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ, 17 ડિસેમ્બરે પેન્શન દિવસ, 16 ડિસેમ્બરે વિજય દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં શ્રી રામ મંદિર પ્રોજેક્ટને કયા દેશ દ્વારા સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા? તો સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યું છે રામ મંદિર પ્રોજેક્ટને. મિત્રો રામ મંદિર પ્રોજેક્ટ અયોધ્યામાં જે અત્યારે ભવ્ય ભગવાન શ્રી રામનું મંદિર બનાવવામાં આવ્યું એને રિલેટેડ છે. તો બ્રિટેન દેશ રાઈટ આન્સર છે. બરાબર, બ્રિટેન આમાં રાઈટ આન્સર થશે. મિત્રો બ્રિટેનની વાત થઈ છે હવે. તો બ્રિટેનનું કેપિટલ છે લંડન, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ, અને બ્રિટેનના હાલમાં પીએમ છે કેર સ્ટારમર. કેર સ્ટારમર બ્રિટેનના પીએમ છે. મિત્રો હાલમાં બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂન વિદેશ મંત્રી બન્યા હતા. બ્રિટેન દુનિયાનો સૌથી તાકતવર લેઝર વલ્કન 2020 બનાવવાની પરિયોજના બનાવી રહ્યું છે. વિશ્વ નેતાઓના શિખર સંમેલન 2024 લંડનમાં આયોજિત કરાયું છે. યુકેની પહેલી મહિલા નાણામંત્રી રાગેલ રીવ્સ બની. બ્રિટેનમાં ભારતીય મૂળની સાંસદ શિવાની રાજાએ ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ લીધી. મિરગી નિયંત્રણ માટે દુનિયાનો પહેલો બ્રેન ટ્રાન્સપ્લાન્ટ બ્રિટેને કરાયું છે. હાલમાં કોને કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા? તો કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા કોને સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો એમા થોમસ અને ક્રિસ્ટોફર નોલન. આ બંનેને નાઇટહુડ અને હેડહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો ફોટોની વાત કરું મેં તમને, તો આ એમનો ફોટો છે. બરાબર, આ તમે ફોટો જોઈ શકો છો. આ બંનેનો ફોટો છે. એમને સન્માનિત કરવામાં આવ્યા છે હાલમાં. નેશાલમાં ગુજરાતના કયા શહેરના ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી તમામ રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત કર્યા? તો ગુજરાતનો એક શહેર છે મિત્રો અમદાવાદ. બરાબર, અમદાવાદનું પૌરાણિક નામ હતું કર્ણાવતી. અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. બરાબર, એના ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી તમામ રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત કરવાની જાહેરાત કરવામાં આવી છે. નેશાલમાં ભારતે સ્માઇલ કાર્યક્રમ અંતર્ગત કઈ બેંક સાથે $350 મિલિયન ઋણ કરાર કર્યો? તો મિત્રો પહેલી વાત તો સ્માઇલ શું છે? સ્માઇલનું પૂરું નામ છે સ્ટ્રેથનિંગ મલ્ટીમોડલ એન્ડ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક ઇકોસિસ્ટમ. સ્માઇલનું પૂરું નામ છે સ્ટ્રેન્થનિંગ મલ્ટીમોડલ એન્ડ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ. બરાબર, હવે આ સ્માઇલ પ્રોગ્રામ શું છે મિત્રો? તો સ્માઇલ પ્રોગ્રામની મુખ્ય વિશેષતા છે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતાઓમાં સુધારો કરવા માટે એક વ્યાપક નીતિ માળખાની સ્થાપના અને સંચાલન પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવું. બરાબર, એટલે કે લોજિસ્ટિક્સ જે છે એને લગતું છે સ્માઇલ કાર્યક્રમ. આ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. મિત્રો આમાં એડીબી રાઈટ આન્સર થશે. બરાબર, એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી, બરાબર, સીસી મેન્સ બેલી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથલી પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો અત્યારે હાલની એસટીઆઈની એક્ઝામમાં 25માંથી 23 પ્રશ્નો આપણા કરંટ અફેર્સના પૂછાયા હતા. બરાબર, એના પહેલાં હાઈકોર્ટની તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું હતું, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જાય છે. જો તમે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરી રહ્યા છો મિત્રો, હાલથી જ કરંટ અફેર્સ ચાલુ કરી દેજો, કારણ કે કોઈ પણ એક્ઝામમાં એક વર્ષનું કરંટ અફેર પૂછાય છે. એસટીઆઈની એક્ઝામમાં મિત્રો
જાન્યુઆરી 2023ના પ્રશ્ન જાન્યુઆરી 2024ના પ્રશ્નો હતા અને જૂન 2023નો પણ એક પ્રશ્ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇજિપ્તનો જે એવોર્ડ મળ્યો હતો, બરાબર, એ જૂન 2023નો પ્રશ્ન હતો. તો એક વર્ષનું કરંટ અફેર્સ તમારે આમાં કરવું જ પડશે. હાલમાં ટાઈમ્સ ઇન્ટરનેટે કઈ બેંક સાથે મળીને પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે? તો ટાઈમ્સ ઇન્ટરનેટ દ્વારા હાલમાં ICICI બેંક, બરાબર, ICICI બેંક સાથે મળીને પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ હાલમાં લોન્ચ કરવામાં આવ્યું. નેક્સ્ટ, હાલમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? તો મિત્રો, આપણા દેશના વિદેશ સચિવ કોણ છે? તો વિક્રમ મિશ્રી વિદેશ સચિવ છે. તેઓ હાલમાં આધિકારિક યાત્રા પર ગયા છે. કયા દેશની? મોરિશસ રાઈટ આન્સર છે, બરાબર. મોરિશસની આધિકારિક યાત્રા પર ગયા છે વિક્રમ મિશ્રી. મિત્રો, મોરિશસનું કેપિટલ છે પોર્ટ લુઇસ. PM છે પરવિંદ જગન્નોથ, એ ભારતીય મૂળના છે, એટલે આપણે યાદ રાખવું પડશે. અને વિક્રમ મિશ્રી વિદેશ સચિવ છે. તો વિદેશ મંત્રી કોણ છે મિત્રો હાલમાં? S સુબ્રમણ્યમ. હાલમાં હિન્દી સાહિત્ય એકેડમી એવોર્ડ 2024માં ગુજરાતી ભાષા માટે એવોર્ડ કોને મળ્યો? તો મિત્રો, આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટારમાં કરજો, બરાબર. ગુજરાતનો પ્રશ્ન છે. હિન્દી સાહિત્ય એકેડમી એવોર્ડની હાલમાં જાહેરાત કરવામાં આવી, જેમાં ગુજરાતી ભાષા માટે એવોર્ડ મળ્યો છે દિલીપ ઝવેરીને. આપણે આગળ પણ વાત કરી હતી. પહેલી વાત મિત્રો, દિલીપ ઝવેરીને શાના માટે મળ્યો છે? તો એમની એક કૃતિ છે ભગવાનની વાતો, બરાબર, ભગવાનની વાતો એના માટે મળ્યો છે. અંગ્રેજી ભાષા માટે સ્ટરીન કિરેનીને સ્પિરિટ નાઇટ કૃતિ માટે મળ્યો, અને હિન્દી ભાષા માટે ગગન ગિલને મેં જબ તક આઈ બહાર માટે આ એવોર્ડ મળ્યો હતો. હાલમાં કોણે વન સ્થિતિ રિપોર્ટ 2023 રજૂ કરી છે? તો વન સ્થિતિ રિપોર્ટ 2023 કોણે રજૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો ભૂપેન્દ્ર યાદવ, બરાબર, ભૂપેન્દ્ર યાદવે કરી. ભૂપેન્દ્ર યાદવ કોણ છે? તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. હવે મિત્રો, વાત કરું, તમને ડિટેલમાં માહિતી આપું છું. જો આપણી ચેનલની ખાસિયત છે, આપણે ટોટલ ડિટેલમાં માહિતી સાથે ફોટો સાથે આપણે સમજાવીએ, બરાબર. કોઈ પણ પ્રશ્ન મિત્રો અહીંથી બહાર જતો નથી. તમારે દોઢ કલાકના કરંટ અફેર્સના લેક્ચર જોઈને ટાઈમ બગાડવાની જરૂર નથી. એક્ઝામ ટુડેનું 15 મિનિટનું લેક્ચર જોઈ લો, બરાબર. ફોરેસ્ટ અને ટ્રી કવર જે છે મિત્રો, એ ભારતમાં 8,27,357 સ્ક્વેર કિલોમીટર છે હાલની રિપોર્ટ મુજબ. ફોરેસ્ટ અને ટ્રી બંને કવર, બરાબર, જે 25.70% જિયોગ્રાફિકલ એરિયા રોકે છે ભારતની ભૂમિનો. હવે આમાં આપણે ખાલી ફોરેસ્ટ કવરની વાત કરીએ મિત્રો, તો એ છે 7,15,343 સ્ક્વેર કિલોમીટર, જે 21.76% ભાગ રોકે છે. અને ટ્રી કવરની વાત કરીએ તો મિત્રો એ છે 1,12,024 સ્ક્વેર કિલોમીટર, જે 3.41% ભાગ રોકે છે. આ છે મિત્રો ભૂપેન્દ્ર યાદવ. હાલમાં કયા રાજ્યની પોલીસે પ્રથમ ફિકી ડ્રોન એવોર્ડ 2024 જીત્યો છે? તો પ્રથમ ફિકીનું પૂરું નામ શું છે? ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કર્ણાટક, બરાબર, કર્ણાટક રાઈટ આન્સર છે. કર્ણાટક રાઈટ આન્સર છે. તો હવે કર્ણાટકની વાત કરીએ. કર્ણાટકના CM છે સિદ્ધારમૈયા, કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, અને કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુને ભારતનું ઇલેક્ટ્રોનિક સિટી તરીકે પણ ઓળખવામાં આવે. હાલમાં BCCIએ બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું. ભારતીય સેનાએ ભવિષ્યમાં યુદ્ધ માટે બેંગલુરુમાં AI ઇન્ક્યુબેશન સેન્ટરનું અનાવરણ કર્યું. ઉબરે બેંગલુરુમાં મહિલાઓ માટે બાઇક ટેક્સી સેવા મોટો વુમેન શરૂ કરી. કર્ણાટકના રાજ્યપાલે યુવા શુદ્ધિ અભિયાન શરૂ કર્યું. એમેઝોને બેંગલુરુમાં પોતાનો પહેલો એમેઝોન ફ્યુચર એન્જિનિયર મેકર સ્પેસ લોન્ચ કર્યું છે. હાલમાં નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યું? તો મિત્રો નરેન્દ્ર મોદીને ઘણા બધા સર્વોચ્ચ સન્માન મળી ગયા છે. આપણે એના પર એક અલગથી વિડીયો બનાવીશું. પણ હાલમાં નરેન્દ્ર મોદી કુવૈત ગયા હતા, બરાબર, અને કુવૈત જનાર લગભગ નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કુવૈતના અમીર શેખ મિસાલ અલ અહમદ અલ જબર અલ સબાએ કયા એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો આ છે એવોર્ડ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર, બરાબર, ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા છે. મિત્રો આ નરેન્દ્ર મોદી છે, બરાબર, આ એમને સન્માન આપવામાં આવ્યું, અને આ છે કુવૈતના કિંગ. નેક્સ્ટ, હાલમાં કોની તેલંગાના ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો તેલંગાના ફિલ્મ વિકાસ નિગમ, તેલંગાના રાજ્યના ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ તરીકે હાલમાં દિલ રાજુની નિમણૂક કરવામાં આવી. આ છે મિત્રો ફિલ્મ મેકર દિલ રાજુ. ફ્રેન્ડ, શંકર શર્મા ભારતમાં નેપાળના રાજદૂત બન્યા. રોહન જેટલી દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા. ડૉક્ટર મોહન આંતરરાષ્ટ્રીય
ડાયાબિટીસ મહાસંઘના માનદ ફેલો માટે એમની પસંદગી થઈ છે. અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બન્યા છે. જયંત મહેતા અમૂલના એમડી બન્યા છે. નીલાબ્ર સેનગુપ્તા ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના સીવીઓ બન્યા છે. હાલમાં વિશ્વ ટેનિસ લીગની ત્રીજી સિઝન ક્યાં સંપન્ન થઈ? તો વિશ્વ ટેનિસ લીગ એની ત્રીજી સિઝન ક્યાં સંપન્ન થઈ? તો મિત્રો અબુધાબી રાઈટ આન્સર છે. બરાબર, અબુધાબી ક્યાં આવેલું છે? યુએઈમાં આવેલું છે અબુધાબી. બરાબર, યુએઈની અંદર આવેલું છે. નિશાળમાં 150 સ્થળોને જોડવાવાળો ભારતનો પહેલો એરપોર્ટ કયો બન્યો હતો? 150 સ્થળને જોડવાવાળો ભારતનો પહેલો એરપોર્ટ કયો બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો દિલ્હી એરપોર્ટ. બરાબર, દિલ્હી એરપોર્ટનું નામ શું છે? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે દિલ્હી એરપોર્ટનું નામ. હાલમાં કોને યુકે હાઉસ ઓફ કોમન્સમાં આરોગ્ય ઉત્કૃષ્ટતા એવોર્ડથી સન્માનિત કરાયા? તો યુકે હાઉસ ઓફ કોમન્સ એમાં આરોગ્ય ઉત્કૃષ્ટતા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રવિન્દ્રન કુમેરન. બરાબર, રવિન્દ્રન કુમેરનને સન્માનિત કરવામાં આવ્યા છે. હવે વાત થઈ છે એવોર્ડ્સની. બરાબર, રવિન્દ્રન કુમેરન કોણ છે મિત્રો? તો ચેન્નઈમાં એક ડૉક્ટર છે. મિત્રો ટોમ ક્રૂઝને અમેરિકી નૌસેનાનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે. નાગાલેન્ડની પ્રસિદ્ધ લેખિકા ઇસ્ટરીન કિરેને અંગ્રેજી શ્રેણીમાં સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024 માટે પસંદગી થઈ. હિન્દી માટે સાહિત્ય એકેડમી એવોર્ડ 2024 ગગન ગિલને મળ્યો છે. પંડિત સ્વપન જોશી રાષ્ટ્રીય તાનસેન સન્માન 2023થી સન્માનિત કરાયા. સંજય ટંડનને સંગીત અને સંસ્કૃતિ માટે માનદ ડોક્ટરેટની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કોણે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનનો ખિતાબ જીત્યો? તો પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનનો ખિતાબ કોણે જીત્યો છે? કિરણ અંકુશ જાદવ રાઈટ આન્સર છે. બરાબર, કિરણ અંકુશ જાદવે જીત્યો છે. આ છે મિત્રો કિરણ અંકુશ જાદવ. નિશાળમાં કોણે ભારતનો પહેલો કીટનાશક રોધી બોડી સૂટ કિસાન કવચ લોન્ચ કર્યું? તો કેન્દ્રીય મંત્રી છે ડોક્ટર જીતેન્દ્ર સિંહ. એમણે એન્ટી પેસ્ટિસાઇડ બોડી સૂટ ફોર ફાર્મર્સ એનું નામ છે કિસાન કવચ એ હાલમાં લોન્ચ કર્યો છે. આ છે મિત્રો કિસાન કવચ. ખેડૂતોને કીટનાશક જે ખેડૂત જે મિત્રો ખેતરે જાય છે ત્યારે જે દવાઓનો છિડકાવ કરે છે એનાથી ખેડૂતના સ્વાસ્થ્યને એની ચામડીને નુકસાન થાય છે એનાથી બચવા માટે. સમજી ગયા? તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 23 ડિસેમ્બર 2024 વિશ્વ ધ્યાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 21 ડિસેમ્બર રાઈટ આન્સર છે. કયા રાજ્યના સમુદ્રી તટને સ્થિર કરવા માટે એડીબીએ $42 મિલિયન ઋણને સ્વીકૃત કર્યું? તો મહારાષ્ટ્રમાં રાઈટ આન્સર છે. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. કયો દેશ 2025માં વિશ્વ મુક્કેબાજી કોંગ્રેસની મેજબાની કરશે? તો મિત્રો એ કરશે આપણો દેશ ભારત. એક ભારત શ્રેષ્ઠ ભારતના અમલ માટે ઉત્તર પ્રદેશે કયા રાજ્ય સરકાર સાથે કરાર કર્યો? તો મણિપુર રાઈટ આન્સર છે. પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજના માટે ટાટા પાવરે કઈ બેંક સાથે કરાર કર્યો? તો એ કેનરા બેંક સાથે કર્યો છે. ગુજરાત સરકાર 78,000 સુધી આમાં સબસિડી આપે છે. બરાબર, અને જે ઢાબા પર મિત્રો જે સૌર ઉર્જા છે એમાં ગુજરાત નંબર 1 છે. આ પણ યાદ રાખવાનું. કયા રાજ્યની સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સંજીવની યોજના શરૂ કરી? તો એ કરી છે દિલ્હી સરકારે. બરાબર, આમાં ફ્રી આરોગ્ય સેવા છે. આ વિકાસશીલ એટલે કે ડેવલપિંગ 8 આર્થિક સહયોગ સંગઠનની 11મી શિખર બેઠકનું ક્યાં આયોજન થયું? એ થયું છે મિત્રો ઇજિપ્ત ખાતે, પાટનગર કાહિરામાં. હિન્દી સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024માં અંગ્રેજી ભાષા માટે એવોર્ડ કોને મળ્યો છે? ઇસ્ટરીન કિરેનીને, એમની કૃતિ સ્પ્રિટ નાઇટ માટે. ભારતે વિશ્વ આર્થિક મંચના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024માં કયું સ્થાન મેળવ્યું? તો 39. કોને સંયુક્ત રાષ્ટ્ર આંતરિક ન્યાય પરિષદના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે? મિત્રો રાઈટ આન્સર છે આમાં મદન લોકુરને. વિશ્વ બેંકે અમરાવતી વિકાસ માટે કેટલા મિલિયન ડોલર મંજૂર કર્યા? તો $800 મિલિયન. કયો દેશ વૈશ્વિક સ્તર પર ત્રીજો સૌથી મોટો ફાર્મા બજાર બન્યો? એ મિત્રો આપણો દેશ ભારત બન્યો છે. વર્ષ 2024માં ઉત્તર પ્રદેશનો ટોપનો પ્રવાસન સ્થળ કયો બન્યો છે? એ બન્યો છે અયોધ્યા. એમટી વાસુદેવન નાયરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક લેખક હતા. ઉત્તર પૂર્વી પરિષદના 72માં પૂર્ણ સેશનનું આયોજન થયું છે અગરતલા ખાતે. અને વર્ષની સૌથી લાંબી રાત ક્યારે નોંધવામાં આવી? 21 ડિસેમ્બરે. મિત્રો બિમસ્ટેક બેઠક ક્યાં સંપન્ન થઈ? 24 થાઈલેન્ડ રાઈટ આન્સર હતું આમાં. આજનો પ્રશ્ન છે 55મી જીએસટી પરિષદની બેઠક ક્યાં સંપન્ન થઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું.
વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.